અજય બાબતે સામસામે મારામારી થતા ઉગ્ર મામલો થયો હતો, જેને લઈને બે ઈસમોને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી। કડી તાલુકાના દુધઈ ગામના રાજાકભાઈ મલેકના મામા સૈયદ વજીરભાઈ અને તેમનો દીકરો અસલમભાઈ સિયાપુરા ગામે લગ્ન પ્રસંગ હોય તેમની ગોળી લઈને ગયા હતા। રાત્રે 8 વાગે વરઘોડો નીકળ્યો હતો। અસલમે રજાકભાઈને ફોન કરીને કહ્યું હતું કે સિયાપુરા ગામમાં ઝઘડો થયો છે, તમે તાત્કાલિક आओ એવું કહેતા રજાકભાઈ એક્ટિવા લઈને શિયાપુરા ગામે ગયા હતા, જ્યાં રામાજીના પાર્લર પાસે મારામારી થતી હતી, જ્યાં તેમના મામાના દીકરા અસલમને ધોકા અને પાઇપો વડે માર મારી રહ્યા હતા અને તેમના મામા વજીરભાઈ તેને છોડાવી રહ્યા હતા, જે દરમિયાન અસલમભાઈ પણ ત્યાં આગળ છોડાવવા માટે ગયા હતા। શિયાપુરા ગામના રામાજી ઠાકોર, કરણ ઠાકોર, મયુર ઠાકોર, અજીત ઠાકોર હુમલો કરી રહ્યા હતા, જે દરમિયાન મામલો વધુ ઉગ્ર બનતા રજાકભાઈએ તેમના કૌટુંબિક ભાઈ રમજાનભાઈને ફોન કરીને ગાડી લઈને બોલાવ્યા હતા, જ્યાં લોકોએ રમજાનભાઈની i20 ગાડી આવતા તેના કાચ તોડી નાખ્યા હતા। રમજાનભાઈ તેમજ તેમના મામાને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા રમજાનભાઈ તોડફોડ કરેલી i20 ગાડીમાં ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા, જ્યાં લોકોએ રજાકભાઈ અને તેમના મામાના બાઇક અને એક્ટિવાને આગચંપી કરતા મામલો બીચક્યો હતો। ઘટનાને લઈ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ઘટતી કાર્યવાહી કરી હતી, જ્યાં બીજા પક્ષે કડી તાલુકાના શિયાપુરા ગામે રહેતા રામાજી ઠાકોર પાર્લર ઉપર હતા, જ્યાં તેમનો દીકરો મયુર આવતા રામાજી ઠાકોર ગત રાત્રે જમવા ગયા હતા, જે રાત્રે તેઓને સમાચાર મળ્યા હતા કે તેમના પાર્લર ઉપર ઝઘડો અને માથાકૂટ થઈ છે, જે દરમિયાન તુરંત જ રામાજી ઠાકોર પોતાના પાર્લર ઉપર ગયા હતા, જ્યાં દુધઈ ગામના રજાકભાઈ મલેક, વજીરભાઈ સૈયદ, અસલમ સૈયદ, યાસીન ઉર્ફે કારિયો મલેક મયુર ઠાકોરને અપશબ્દો બોલી રહ્યા હતા, જ્યાં રામાજી ઠાકોર અને તેમના દીકરાને અપશબ્દો બોલવાને ના પાડતા આવેલા ચારેય સમયે મયુર ઉપર હુમલો કરી નાખ્યો હતો। રામાજીએ તેમના દીકરાને સમગ્ર મામલે પૂછતા તેમના દીકરાએ કહ્યું હતું કે 10ની નોટ બદલી આપવાનું કહેતા હું બદલી આપતો હતો અને 4 જણા મને ગારાગારી કરી રહ્યા છે। રામાજી ઠાકોરે ચારેય ઈસમોને સમજાવવાની કોશિશ કરતા ચારેય ઈસમો ઉશ્કેરાઈ જઈને તેમના દીકરા મયુર ઉપર હિચકારો હુમલો કરી નાખ્યો હતો, જ્યાં મયુરને છોડાવવા માટે રામાજી ઠાકોરના ભાભી વચ્ચે પડતા તેમને પણ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી થતા ઘટનાને લઈ મહેસાણા જિલ્લા ડીવાયએસપી મિલાપ પટેલ, કડી પોલીસ સ્ટેશનના પીઆઈ AN સોલંકી, મહેસાણા LCB સહિતનો કાફલો મોડી રાત્રે કેટલા સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા બંને પક્ષો સામે 8 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી। હાલ ગામની અંદર અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।